ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની સિત્સર, સુભાષનગર, ભરતનગર અને તળાજા શાખામાંથી સાયબર ગઠિયાઓ 7 કરોડથી વધુની રકમ ઉપાડી જતા બેંકની તમામ શાખાઓમાં બેંકિંગ કાર્યવાહીને સ્થગિત કરી દેવાઈ હતી. સાયબર ગઠિયાઓએ રવિવારે રજાના દિવસે બેંકની સંપૂર્ણ સિસ્ટમ હેક કરીને બેંકની સિત્સર, સુભાષનગર, ભરતનગર અને તળાજા શાખામાંથી અંદાજે રૂપિયા 7 કરોડથી વધુની રકમ ઉપાડી લીધી હતી. સાયબર ગઠિયાઓએ મોબાઈલ એપ્લિકેશન મારફત ગણતરીના કલાકોમાં જ રૂપિયા 2 લાખના 1171 ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા 7 કરોડથી વધુની રકમ ઉપાડી લીધી હતી. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાકીદની અસરથી બેંકની તમામ 88 શાખાની કામગીરી સ્થગિત કરી દેવાઈ હતી. બનાવના પગલે બેંક દ્વારા 25 તજજ્ઞોની ટીમ સાથે ઘટનાક્રમ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. બેંક સાથે સાયબર ફ્રોડ આચરી ટ્રાન્સફર કરી લેવાયેલી રકમ ફ્રીઝ કરવા બેંક દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. લીગલ ટીમ એમનું કામ કરશે, ટેકનિકલ ટીમ એમનું કામ કરી રહી છે અને આખું વસ્તુ જુદી થઈ. કાલે બપોર સુધીમાં CBS ટર્ન થશે. 12 વાગ્યા સુધી. યસ પ્રોસેસ પતાવીને પછી અહીંયા આવીશું. જો આપ અનુકૂળતા આપની દર્શાવો. હા પ્લીઝ સર, પ્લીઝ સર. ફ્રોડ થાય એટલે ગ્રાહકોને માનસિક અસર તો થાય જ, પણ અમારી ટીમ સતર્ક હતી એટલા માટે સોમવારે 10 વાગ્યે બ્રાન્ચ ખુલતા જ ખ્યાલ આવી ગયો એટલે લગભગ 7-7.5 કરોડની રકમે અટકી ગયું. અને આ ન થાય એની જવાબદારી અમારી હોય એટલે અમે પણ સ્ટાફને સતર્ક રાખીએ છીએ અને સ્ટાફની કામગીરી સતર્ક હોવાના કારણે આ ફ્રોડ એટલે અટકી ગયું છે. નહીંતર જ્યારે આવું બનતું હોય ત્યારે કેટલી રકમ ઉપડી જાય એનું નક્કી ન હોય, એટલા માટે અહીંથી અટકી ગયું છે. હવે આમાં નવું ન થઈ શકે એના માટે અત્યારે આ સોફ્ટવેર કંપનીના માણસો પણ કામ કરી રહ્યા છે અને કાયમી માટે આના ઉકેલ માટે આમ તો સારામાં સારું સોફ્ટવેર TCS કંપની એટલે ટાટા કંપનીનું આવે, એમાં પણ અમે માઇગ્રેશન થઈ રહ્યા છીએ અને એની કામગીરી શરૂ છે. આ કામગીરી 1 વર્ષથી શરૂ છે. આ સિઝન પહેલાં અમારે કામગીરી પૂર્ણ કરવી હતી, પણ આ કંપનીને આ કમાણી બંધ થઈ જાય એટલા માટે એને આપણા ડેટા ટ્રાન્સફર કરવામાં ખૂબ વિલંબ કર્યો છે. તેમ છતાંય અમારી ટીમ જાગૃત રહી અને કામગીરી ખૂબ આગળ વધારી છે. એમાં 80% કામગીરી અમારી પૂર્ણ થઈ ગઈ છે. 20% કામગીરી છે લગભગ અમારી એકાદ મહિનામાં પૂર્ણ થશે. એટલે કાયમી સેફટી માટે અમે TCS કંપનીના સોફ્ટવેરમાં જઈ રહ્યા છીએ. ઉપરાંત આજે એટલું ફ્રોડ થયું છે 7-7.5 કરોડ રૂપિયાનું, એનાથી બહુ અમને કોઈ ફેર નહીં પડે એટલા માટે કે આ વર્ષનો નફો અમારો ન ભૂતો ન ભવિષ્ય તે 35 વર્ષમાં કોઈ નથી કર્યો એટલો અમે નફો કર્યો છે, જેના કારણે કોઈ અસર ખાતેદાર ઉપર કે કોઈ ડિપોઝિટર ઉપર થવાની નથી. અને આમ તો અમારી બોડી આવ્યા પછી અમે નફો કરતા થયા છીએ અને 500 કરોડ રૂપિયા જેટલી ડિપોઝિટ પણ અમારામાં વધી છે. સવાલ માત્ર અત્યારે એટલો છે કે આ સોફ્ટવેરની કામગીરી પૂર્ણ થાય પછી કામગીરી બધાની બેન્કિંગની કામગીરી શરૂ થાય એટલે 2 દિવસ લોકોને મુશ્કેલી પડી છે. આવતીકાલે મુશ્કેલી ન પડે એના માટે અમારી તૈયારી છે.